5 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં વરસશે ગાજવીજ સાથે વરસાદ। અમરેલી, ભાવનગર, રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, આ તરફ મોરબી, કચ્છ, બોટાદ, અમદાવાદમાં માવઠાની આગાહી છે। સાથે આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ કમોસમી વરસાદ વરસશે તેવી રાજ્ય હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક આંધી, તોફાન અને તેજ પવન સાથે પણ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી છે। 3 વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। કેટલાક જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આંધી, તોફાન સાથે માવઠું વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। 3 सिनेप्टिक सिस्टम के कारण हमारा क्षेत्रों में आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं। इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं, येलो वार्निंग के साथ उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहे हैं, बनासकांठा, पाटन, महेसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है, इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है, सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है। अभी बाकी जो दिन है 8 से 13 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 11, 12, 13 जो हमारा तटीय क्षेत्र है, गुजरात की जो उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसमें हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा। इसमें डिस्कम्फर्ट भी रहेगा, डिस्कम्फर्ट फील होगी। મહેસાણાથી સમાચાર। જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। મોઢેરા ચોકડી, દેડિયાસણ વિસ્તાર જ્યાં વરસાદ વરસ્યો। વિસનગર શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું। વિસનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે આ માવઠાના કારણે। બહુચરાજી તાલુકામાં તો કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। બહુચરાજી, સાપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, અત્યારે કયા વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણ કેવું છે? મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મહેસાણાની વાત કરીએ, મહેસાણા સહિત મહેસાણા, વિસનગર, બહુચરાજી સહિત તમામ વિસ્તારની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળધાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વિસનગર શહેરની અંદર મુસળધાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા જરૂર વધી છે। બીજી તરફ બહુચરાજી તાલુકાની અંદર પણ વરસાદનું આગમન થયું છે। વરસાદના આગમનના સાથે સાથે કરા અને ભારે પવન પણ જોવા મળ્યો હતો। વરસાદના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધી છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઘઉં સહિતના જે વિવિધ પાકો છે તેને નુકસાન થવાની ભીતિ છે। જે રીતે કમોસમી વરસાદનું સવારથી આગાહી હતી, ત્યારબાદ બપોર થતા વાદળછાયું વાતાવરણ થઈને તમામ વિસ્તારની અંદર હાલ વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળધાર વરસી રહ્યો છે। જી આભાર હારૂન જાણકારી આપવા માટે। આ તરફ ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। માવઠાના કારણે પાક નુકસાનની ભીતિ ખેડૂતોને છે। આ માવઠું ખેડૂતોને સતત સતાવી રહ્યું છે અને આકાશમાંથી વરસી રહેલી આફત ખેડૂતોના પાકને નિષ્ફળ કરી રહી છે। બપોર પછી ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેરી વિસ્તારોની સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, માવઠાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં શું સ્થિતિ?
જો સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં ધોમધખતો તાપ પડતો હોય છે, પરંતુ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને આજે બપોરના સમયે ભાવનગરનું વાતાવરણ બદલાયું છે અને હાલ ભાવનગરની અંદર વરસાદ પડી રહ્યો છે। જો ભાવનગરની અંદર જે પ્રમાણે કમોસમી માવઠું વરસી રહ્યું છે તેના કારણે ડુંગળી, ચણા, ઘઉં, જીરું તેમજ જે ગ્રામ્ય વિસ્તારની અંદર ઘાસચારો હોય છે તેમાં વ્યાપક નુકસાની જવાની ચિંતા છે અને આ સાથે જ ભાવનગરની અંદર જે બાગાયત પાકના વાવેતર થતું હોય છે તેમાં કેરી, લીંબુ અને કેળ આ જે મુખ્ય પાકો છે તેમાં પણ આજે કમોસમી માવઠું છે તે સંકટ તોડી શકે છે। જો ભાવનગરની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે, જે ચોમાસાની માફક વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ 15 મિનિટ સુધી વરસાદનો અવિરત વરસાદ આવવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ચાણસ્મા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ચાણસ્મા તાલુકાના ગામોમાં પણ માવઠું વરસ્યું। હવામાન વિભાગની પણ આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે। જો કે કમોસમી વરસાદ અત્યારે ખેડૂતોની કમર તોડી રહ્યો છે। અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। એજાઝ, કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ છે? જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે પાટણ જિલ્લાના વાતાવરણના અંદર પણ પલટો આવ્યો હતો। એટલે તે પ્રમાણે પાટણ જિલ્લાનો જે ચાણસ્મા તાલુકા છે તેના અંદર ભારે પવન ફૂંકાયો હતો। ત્યારબાદ કાળા ડિબાંગો સાથે જે વરસાદ છે તે કમોસમી માવઠું છે તે વરસ્યું છે। એટલે કહી શકાય કે ચાણસ્મા તાલુકા છે ગ્રામ્ય વિસ્તારના અંદર કમોસમી માવઠું વરસ્યું છે, તેને લઈને ખેડૂતોના અંદર ચિંતાના વાદળો ઘેરાયા છે। કેમ કે જે રીતના કમોસમી માવઠાનો જે વરસાદ થઈ રહ્યો છે, એક બાજુ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો છે, એટલે જે પાક કરેલો જે છે તેની વાવણી કરેલી છે તેને હવે કાપણીનો સમય થઈ ગયો છે અને જો વધુ વરસાદ પડે અથવા વધુ માવઠું પડે તો ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી શક્યતા હાલ તો સેવાઈ રહી છે। આભાર એજાઝ જાણકારી આપવા માટે। તો ખેડા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। નડિયાદમાં બપોર પછી માવઠું વરસ્યું। મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ નડિયાદમાં પડ્યો। અમદાવાદ વડોદરા હાઈવે ઉપર વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ। થોડેક દૂર સુધીનો રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો। વાહન ચાલકોને આવા વાતાવરણના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું। તો આણંદમાં પણ વરસાદી ઝાપટું પડ્યું। આણંદ, વલ્લભ વિદ્યાનગર સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બપોર પછી વાતાવરણ બદલાયું। આણંદના ગ્રામ્ય વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ આ તમામ વિસ્તારોમાં વરસાદ છે અને હજી પણ આગામી કેટલાક કલાક સુધી આવું વાતાવરણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે। અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ અને શું સ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં આવે, સવારથી જ ખેડા જિલ્લો અને આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું, એટલે ચોક્કસથી ઠંડક હતી। કારણ કે જે રીતના ગરમીનો કોઈ પણ જાતનો અહેસાસ નહોતો, પરંતુ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો ને જે રીતના ભારે પવન ફૂંકાયો। ખાસ કરીને નડિયાદની વાત કરવામાં આવે તો નડિયાદમાં ભારે પવન ફૂંકાયો ને ભારે પવન બાદ જે અમી છાંટણા એટલા માટે જે ચોમાસાના શબ્દો છે તે જ અત્યારે વાપરી રહ્યો છું। જે રીતના વરસાદ વરસ્યો, સાથે સાથે વાત કરવામાં આવે માતર તાલુકાની તો માતર તાલુકાના ભલાડા, સિંજીવાડા, પરિયત સહિતના જે વિસ્તારો છે ત્યાં તો ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। બીજી તરફ આણંદની વાત કરવામાં આવે તો આણંદ શહેર સહિત વિદ્યાનગર ખાતે પણ વરસાદ વરસ્યો। એટલે ચોક્કસથી ચરોતરની જો વાત કરવામાં આવે તો ખેડૂતોને અત્યારે ચિંતાનો વિષય છે। ચોક્કસ આ જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે। કારણ કે અત્યારે જે ખેડૂતો છે તે તમાકુનો પાક, પોતાનો જે પાક છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જ ખેતરમાં સુકવણી કરવા માટે મૂક્યો છે, પરંતુ સવારથી વાદળછાયા વાતાવરણને અચાનક જ આ વરસાદના કારણે જે તેમનો પાક છે તેમને ભારે નુકસાન થાય અને વેપારીઓ જે છે તેમની કિંમત પણ ઓછી આપે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। જી ધ્વની। જલ્પેશ, આભાર જાણકારી આપવા માટે। વાત બનાસકાંઠાની કરીશું। જિલ્લામાં ફૂંકાઈ રહ્યો છે ભારે પવન। લાખણી, દિયોદર, ધાનેરામાં ધૂળની ડમરીઓ ઉડી। દાંતીવાડા, ડીસા સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે। 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। જો કે માવઠું વરસે તે પહેલા તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે ધૂળની ડમરી ખૂબ ઉપર સુધી ઉડી રહી છે। કેવું વાતાવરણ છે અમારા સંવાદદાતા વસંત તેરગર પાસેથી પ્રાપ્ત કરીશું। વસંત, બનાસકાંઠા જિલ્લામાં કેવું વાતાવરણ? મહત્વની વાત છે કે ભારે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે
પ્રતિ કલાકે 20 કિલોમીટરની પ્રતિ કલાકે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે. મહત્વની વાત છે કે વાવથરા જિલ્લો સહિત લાખણી, દિયોદર, ધાનેરા, ડીસા સહિતના વિસ્તારોમાં હાલ ભારે પવન સાથે પવનના સુસવાટા જોવા મળી રહ્યા છે. સાથે સાથે વાતાવરણની વાત કરવામાં આવે તો વાદળછાયું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. જો કે કાળા ડિબાંગ જે વાદળો છે તે આકાશમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભારે પવનના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત જોવા મળી રહ્યું છે. ધ્વનિ વસંત, આભાર જાણકારી આપવા માટે. વડોદરાથી સમાચાર. સાવલીમાં કમોસમી વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા જેવો માહોલ સાવલીમાં જોવા મળી રહ્યો છે. સાવલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું વરસ્યું. કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને છે. સાવલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો છે અને આ વણમાગ્યો વરસાદ છે, ઋતુ વગરનો વરસાદ છે, જે ખેડૂતોની માથે પડ્યા પર પાટું જેવું છે. આ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.